ગુરુ ગોરખનાથ આ વાણીમાં કોઈ રે બતાવો અમને જોગીડો. જોગી એટલે કોઈ જટાવાળા, કોઈ દાઢી મૂછવાળા, કે કોઈ મોટી મોટી દાઢીવાળા ભગવા કે પહેરેલા હોય કે એવા જોગી ગોરખનાથ કહેતા નથી. ચોખવટ કરે છે ગુરુ ગોરખનાથ આ વાણીની અંદર કે કોઈ રે બતાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર. જેને અમારી કાયા ઘડી એ જોગીનું કહે છે. તો આપણે તો જોગી એટલે મૈડા સમજવા કોઈ બાવા હશે, કોઈ સાધુ હશે, કોઈ વેશધારી હશે, કોઈ જટાવાળા, પણ એમ નથી કહેતા. ચોખવટ કરે છે કોઈ રે બતાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનારા. કાયા કેને ઘડી? ઈ જોગી અમને બતાવો. એ તો સદગુરુ પરમાત્મા એ તત્વ સ્વરૂપ જે નિરંજન છે એને ઘડી છે. ઈ જોગીની વાત કરે. કોઈ રે બતાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર. જોગી રે મળે તો અમે જીવીએ, નહીતર ત્યજીએ અમારા પ્રાણ. જો સદગુરુ પરમાત્મા મળે તો જીવવું છે, નહીતર જીવવામાં કોઈ હવાત નથી. આ જ મનુષ્ય દેહ ભગવાન સદગુરુ પરમાત્માની કૃપાથી મળ્યો હોય તો આ જન્મની અંદર સદગુરુ ગોતવાની તલબ, ભગવાન ગોતવાની તલબ, તો એ વૈરાગથી ગુરુ ગોરખનાથ કે ચોખવટ કરે છે કે જોગી મારી કાયાનો ઘડનાર. તો કે હું હરણીને પીવું મારે પારધી, માયરા એમને શબ્દના બાણ. હરણી કહેતા સુરતા, સુરતા સ્વરૂપ છે. જ્યાં છે પુરુષ છતાં સ્ત્રી ભાવથી ગાય. ગોરખનાથ એમ કે હું હરણો એમ નથી કહેતા, હું હરણી. એટલે કીધું પ્રેમ બિન પામે નહીં, ભલે હુનર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના તમને નહીં મળે નંદકુમાર. રામ રામ તો હવ કહે ઠાકર ઠગને ચોર, તુલસી પ્રેમ વિના રીજે ને નંદ કિશોર. જ્યાં સુધી સુરતા જાગે નહીં, સુરતા છે નારી સ્વરૂપ, પ્રકૃતિ સ્વરૂપ. આ જીવ સૃષ્ટિ આખી જ્યાં લગી નજર પડે ત્યાં સુધી બધો પ્રકૃતિનો વિસ્તાર છે, નારીનો વિસ્તાર છે. પુરુષ નથી. પુરુષ એક સદગુરુ પરમાત્મા સિવાય કોઈ પૂર્ણ પુરુષ નથી કોઈ. કારણ કે પ્રકૃતિનો વિસ્તાર છે ને. દેહ ભલે ને હા, જે પ્રકૃતિનો વિસ્તાર છે, પ્રકૃતિ નારી છે. હું તમે જેટલા ખલકા દેખાય એટલા ભલે પુરુષ ન હોય પણ છતાં પુરુષ નથી. એટલે ગોરખનાથ એમ કહે છે હું હરણીને પીવું મારે પારધી, માયરા અમને શબ્દના પીવું કહેતા સદગુરુ પરમાત્મા એ પુરુષ સ્વરૂપ છે. અને જેટલો આ વિસ્તાર દેખાય છે બધાનો નારી. જ્યાં સુધી પ્રેમનું પ્રાગટ્ય ન થાય, જ્યાં સુધી નારી ભાવ ન થાય, ત્યાં સુધી સદગુરુ કૃપા ઉતરતી નથી. કારણ કે જાગે જ્યારે સુરતા ત્યારે ખબર પડે કે હું નારી, સ્ત્રી સ્વરૂપ છે. પ્રકૃતિ પોતે સુરતા સ્વરૂપ છે ને, સુરતા જ આપણું સ્વરૂપ છે. સુરતા છે, સ્ત્રી છે. એટલે એમ કહે છે હું હરણી. ઘણા ઘણા મહાપુરુષોએ એવું લખ્યું કે પુરુષ હોવા છતાંય જે સ્ત્રી ભાવ, સુરતા ભાવ છે. જ્યારે સુરતાને લગ્ની લાગી પીયું પરણે શબ્દને સુરતા નાર, સ્વયંવર ગુરુના દેશમાં, એને એમ કીધું. એટલે હું હરણીને પીવું મારે પારધી, માયરા અમને શબ્દના બાણ. જ્યારે સદગુરુ સંતોના શબ્દ સ્વરૂપ બાણ આપણને લાગે ત્યારે ભીતરથી વૈરાગ લાગે, ત્યારે આ પ્રેમનું પ્રાગટ્ય થાય. ત્યારે એક લોહ લગન કંઈક મેળવવા જેવું કંઈક ખોવાનું છે આપણું. આ ધરતી પર જ્યારે આપણે આવ્યા એટલે ત્યારે કંઈક લઈને આવ્યા છે ને અહીંયા કંઈક ભૂલ ભૂલવણીમાં ભૂલાણું છે. એટલે આપણે જગતની મોહ માયામાં જે પાંચ કબીર ક્યાં કરે ખોજે આપ શરીર, પાંચ ઇન્દ્રિય કો વશ કરે તો ખુદ દાસ કબીર. પાંચ ઇન્દ્રિયોના વિષયમાં જીવ ભૂલો પડ્યો છે. એટલે પોતાનું અસલ સુખ, પોતાનું અસલ સ્વરૂપ તરફથી એનું ધ્યાન હટી ગયું. પણ જ્યારે જીવનમાં સાચા સદગુરુ મળે, જ્ઞાન મળે, એટલે સત્સંગ મળે, એટલે જીવને ખ્યાલ આવે હું કંઈક ભૂલો છું, કંઈક ભૂલાય છે. મને એ ભૂલાય છે પોતાનું સ્વરૂપ. એટલે કીધું કે માતા કેરા ઉદરમાં ધરતો પ્રભુનું ધ્યાન, નહોતા આસન નહોતી ભાષા, કોઈ ખંડિત નહોતા ધ્યાન. દેહ ભાવે સમરણ ભૂલો ભૂલો આત્મ સ્વરૂપનું ભાન. શરીરનો બોધ થતા, આ સંસારનો બોધ થતા આપણને આપણું અસલ સુખ, જે આપણી અસલ શાંતિ, આપણો અસલ આનંદ હતો એ ભૂલાઈ ગયો. એક આનંદ હતો જ. હવે ભૂલભૂલવણીમાં જીવ કંઈક ખોવાનું છે એ પાકું છે. સુખ ખોવાનું, શાંતિ ખોવાની છે. એટલે ખોજે છે. એટલે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એવી પાંચ વિષયોમાં પોતે આનંદ ખોજે છે. પણ આનંદ જે મળતો નથી. એક
આનંદની કલ્પના થાય છે. નક્કી થાય એમ કે આવું કંઈક કરશું તો આનંદ થશે, એવું એને થાય છે. પણ મીરાબાઈ એને એમ કીધું કે સંસારીનું સુખ કેવું, તો કે ઝાંઝવાના નીર જેવું. ઝાંઝવાનું નીર દેખાતું હોય પણ હોય નહીં. ઝાંઝવાનું નીર કહેતા રોડ ઉપર આપણે આમ નજર કરી તો ઉનાળા આ તડકો હોય તો આમ આગે આગે કેમ પાણીનું તળાવ ભર્યું હોય એવું દેખાય સપાટ જમીન ઉપર. પણ અહીંયા જાય તો પાણી કાંઈ હોતું નથી. તો એમ સંસારના તમામ સુખ ફક્ત ને ફક્ત આપણને કાલ્પનિક છે. કલ્પના કરી છે આપણને. જ્યારે સુખ મળ્યા પહેલાં આપણને એમ થાય છે કે આવી રીતે આમ કરશું તો આ આનંદ આવશે, આમ કરશું તો આ સુખ મળશે. પણ જ્યારે એ વસ્તુ કરી લઈ છે ત્યારે સુખ જેવું કાંઈ પણ મળતું ક્યાંય સુખ છે જ નહીં. સુખની ખાલી આશા છે. સુખ હોય તો ઘટ ભીતર છે, શાંતિ હોય તો ઘટ ભીતર છે. આપણને એમ થાય કે આ ગાડી લઈ લઈ કે આ બંગલો લઈ લે એટલે બહુ મજા આવશે, બહુ શાંતિ હશે આપણા જીવનમાં. એ ગાડી લઈ લઈ, એ બંગલો લઈ લઈ તોય ક્યાંય શાંતિ થતી નથી. કાંઈક રૂપના મોહમાં તો ક્યારેક આપણને એવું થાય કે આ સ્વરૂપવાન આ મળી જાય તો કેવું સરસ. પણ એ મળી જાય છે ને આવી જાય છતાંય સુખ નહીં. તરત બીજું આગળ કારણ ખબર પડી ગયા અહીંયા સુખ નથી. એ બંગલો મળી ગયો સુખ નથી, એ રૂપિયા મળી ગયા સુખ નથી, એ ગાડી આવી ગઈ સુખ નથી. પાછો જીવો આગળ સુખની ખોજમાં. એમ જીવ સુખની તલાશમાં ખોજમાં પોતાનું આખું જીવન સમાપ્ત કરી દે. છતાંય સુખ જેવી કોઈ વસ્તુ મળતી નથી. ના ધરતી ઉપરથી મનુષ્ય જેવો દેહ હોય અને અંતે નિરાશ થઈ જાય. આખી સૃષ્ટિના રોતો રોતો જાય. એટલે કીધું જબ તું આયા જગ મેં એ જગ હસે તું રોય, કરની કુછ એસી કર ચલો તુમ હસો જગ રોય. તો એવું કરવું હોય આપણે હસતા હસતા આ ધરતી ઉપરથી કોઈ શરીર છોડતું નથી એક સંતો મહાપુરુષો સિવાય. કારણ કે બધા અતૃપ્ત જાય છે. તૃપ્ત થઈને કોઈ જતું નથી આ ધરતી. તૃપ્ત થઈને જાય તો એ ફક્ત ને ફક્ત સંતો સદગુરુના બાળકો શાંત તૃપ્ત થઈને જાય. એટલે ઓશો રજનીશે એમ કીધું કે પ્રથમ શ્વાસા પૂરા થઈ જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય તો એમના મૃત્યુ એ મોત છે. અને શ્વાસા વધે અને ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય તો એમનો મોક્ષ છે. શ્વાસા પડ્યા હોય, જીવન પડ્યું હોય છતાંય પોતે તૃપ્ત છે. આ બધા મરે છે મરનાર પણ અતૃપ્ત મરે છે. છેલ્લે ઘણી બધી ઈચ્છાઓ, ઘણી બધી આશાઓ, તૃષ્ણાઓ બધું બાકી રહી જાય છે ને શરીર છોડે એટલે જીવ અવગતિએ જાય. કારણ કે એની ઈચ્છા ભગવાન કૃષ્ણ ગીતાની અંદર એમ કહે છે કે આશાયા વાસન સુરતાયા મુકામ હે અર્જુન. અંત છે આમ સમયે જેવી આશા તૃષ્ણા કરે છે એવી એની ગતિ થઈ જાય. તો ઈચ્છાઓ તો મરતી નથી. એટલે ઓછો રજનીશ એમ કહે કે તુમ ઈચ્છા કો મરને નહીં દેતે, ઈચ્છા તુમ જીને નહીં દે. ઈચ્છાઓને મારવી. તો ઈચ્છાઓ ક્યારે મળે? જ્યારે જીવનમાં કોઈ સાચા જ્ઞાની મહાપુરુષ મળે, આપણને સદગુરુનું સ્મરણ મળે, ભીતરથી કાંઈક જ્ઞાન મળે, ભીતર કાંઈક આનંદ મળે તો જીવ બહારના ભૌતિક જે સુખોની પાછળ દોડ્યો જાય એ બ્રેક લાગી જાય, એ ઊભો રહી જાય. જ્યાં સુધી સદગુરુ ન મળે, ભીતરનું જ્ઞાન ન મળે ત્યાં સુધી જીવ ક્યારે 100 વર્ષ જીવી લે, ચાહે 150 વર્ષ જીવી લે, ચાહે 200 વર્ષ જીવી લે, પણ પોતાની તૃપ્તિ મળે એવું નથી. જન્મોના જન્મો મનુષ્ય દેહ મળે, જન્મોના જન્મો આ ઇન્દ્રિયોના વિષય પાછળ ભાગ્યો જાય. એમાં ક્યાંય શાંતિ એમ સંતોષ જ નથી થાય. એ છેડો આવે એ છેડા વગરનું છે. હવે જે વસ્તુનો કોઈ અંત જ નથી, છેડો જ નથી, એની પાછળ આપણે ધોઈડા જાય તો એ તો આપણું આયુષ્ય પૂરું થઈ જાય. પણ જો સાચા સદગુરુ મળે, જ્ઞાની પુરુષ મળે તો એનો છેડો આપણા અંદર છે, ઘટ ભીતર છે. બતાવે જો કોઈ તો ઈચ્છાઓ, આ તૃષ્ણાઓ, આ વાસનાઓની દોડ પૂરી થાય અને જીવ સદગતિને પ્રાપ્ત કરે. એટલે હું હરણી પીયું મારા પારધી, માયરા અમને શબ્દના બાણ લાગ્યા હોય તો એ જાણશે, હવે શું જાણે અજાણ. તો એમ જેને કોઈને સદગુરુના બાણ લાગ્યા હોય, વૈરાગ લાગ્યો હોય, કંઈક ભક્તિ તરફ વળ્યા હોય એને ખબર હોય બાણ એટલે શું, શબ્દના બાણ એટલે શું. જેને બાણ કોઈ સ્પર્શ જ નથી કર્યા એટલે ગોરખનાથ એમ કહે છે કે જેને લાગ્યા હોય તો એ જાણશે, હવે શું જાણે, એને ખબર જ નથી. જે સુરતાને શબ્દ સ્વરૂપ બાણ સ્પર્શ જ નથી થયો ગુરુનો એ શું સમજે? એટલે અવર જાણે અજાણ.
કે ચોપાટું માંડી સખી મેં સુનમાન ખેલું મારા પિયુની સંગાત હું રે હારું ને તો રહું પીવું પાસમાન જીતું તો ભેળા રાખું ઘર થાય શબ્દ અને સુરતાની રમત શૂન્યમાં કહેતા જ્યાં વિચાર શૂન્ય થાય છે ત્રિકુટી જેને સંતોન મહાપુરુષ જ્યાં ઈચ્છાઓ વાસનાઓ બધું શાંત થઈને શૂન્ય અવકાશ થાય છે ત્યાં એક શબ્દની સુરતાની એક રમત છે સંતોન મહાપુરુષો આ ગીત ગાય ત્યાં રમત છે એટલે કે ચોપાટું માંડી સખી સુનમાન ખેલું મારા પિયુની સંગાત પિયુ કહેતા કોઈ માણસની વાત નથી કોઈ દેહની વાત સંતો મહાપુરુષોએ કીધી નથી પિયુ કહેતા શબ્દ સ્વરૂપ જે આપણી અંદર આત્મા સ્વરૂપ ગુંજી રહ્યો છે બોલે એ બીજો નથી છે પરમ તત્વ પોતે અજ્ઞાની આંધળો નડગોરે ગોતે જ્યારે આપણને જીવનમાં કોઈ ગુરુ મળે અને આપણને આપણી ઓળખાણ કરાવી જે અવાજની જે ઓળખાણ કરાવી જે સ્વરૂપની ઓળખાણ કરાવી જે શાન કરી શાન મારે શાન ગંગા સદી કે ગુરુજીની કહું ત્યાંથી ઉપજે નહીં તો નવો આનંદ હવે કોઈ સદગુરુ મહારાજ શાન સમજાવે અને જો જીવને શાન સમજાય તો એ શાનમાં લાર લગાડે તો એને બહારના સુખ જે છે એ સુખ તરફથી મોહ ત્યારે ઉતરે ત્યાં સુધી બહારના સુખ જ્યાં સુધી જીવ પોતે પોતાને સાધે નહીં પોતાના સ્વરૂપ તરફ ધ્યાન ન દે પોતાના નિજ સુખ તરફ નિજ કહેતા પોતે પોતાનું જ સુખ ત્યાં બીજાની કોઈની જરૂર નથી જ્યારે સદગુરુ મળે ત્યારે તમને શબ્દ સ્વરૂપ શાનની જે ઓળખાણ કરાવી એ અનંત સુખની ખાણ છે એમ કીધું મૂળ તો સુખ અને શાંતિ હાટું ભટકે ને કોઈ દેશ જાય કોઈ વિદેશ જાય કોઈ કાંઈ ખાવા પીવાનું કરે કે કોઈ ફરવાનું કરે કે કાંઈ પણ કરે મૂળ સુખ હાટું કરે તો અનંત સુખની ખાણ તારું પોતાનું સ્વરૂપ છે શાંતિનું ઘર આનંદનું ઘર આપણે ગમે અત્યારે આપણે એમ થાય અહીં આવી તો આમ પ્રકૃતિમાં જાય મજા આવશે શાંતિ મળશે પણ કંઈ શું કરવા આવવું પડે પ્રકૃતિમાં કારણ કે પોતાને પોતાના ઘરે સુખ નથી અંતરમાં ઘરે કહેતા આપણા અંદર નિજ સુખ જ્યાં સુધી જીવને નથી મળ્યું ત્યાં સુધી સુખ તો આ સુખ તો કેટલી વારનું ઘડી 15 મિનિટ અડધી કલાક રહ્યો વાતાવરણમાં તો મજા આવે પછી તો કે તારી અંદર અખંડ સુખ પડ્યું હોય અનંત સુખની ખાણ જે સદગુરુ મહારાજે તમને સ્વરૂપ પોતાના ભાન કરાવ્યું એટલે મીરાબાઈએ કીધું કે આત્માને ઓળખાવી વિના લખ 84 ન મટે અને ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા ન મટે તડે આત્માને ઓળખાવી વિના ન મટે કારણ કે આત્માને ઓળખવું એટલે આ 5 જગત આખાને રૂપ રસ ગંધ સ્પર્શ શબ્દ આ 5 સુખની ખબર છે છઠ્ઠા સુખની ખબર નથી કે છઠ્ઠું સુખ કાંઈ હોય 5 ઇન્દ્રિય એટલે કબીર ક્યાં કરે ખોજે આ શરીર 5 ઇન્દ્રિય કો વશ કરે તો ખુદ દાસ કબીર 5 ઇન્દ્રિયના વિષયમાં જીવાત્મા સતત સુખ શાંતિ આનંદ ખોજે છે એમાં પણ સુખ શાંતિ આનંદ કાંઈ કલ્પના છે એમાં મળતું તો નથી પણ જ્યારે સદગુરુ મહારાજ મળે ત્યારે એક શાન મારે શાન જેમ ગંગા સતી કીધું સદગુરુની કહું જેમાંથી ઉપજે નહીં તો નવો આનંદ જ્યારે ગુરુ મહારાજ મળે ત્યારે આપણે આપણા સ્વરૂપની ઓળખાણ કરાવે છે એ સુખમાં ધીરે ધીરે આ જો મન એ તરફ વળે તો એને એક છઠ્ઠું સુખ મળી જાય જેમાં શરીરની જરૂર નથી 5 ઇન્દ્રિય તો ઠીક પણ આ દેહની જરૂર વગરનો આનંદ છે જે મુક્ત આનંદ છે એટલે મુક્ત આનંદ નિજ આનંદ કેવા નામ આપ્યું કે નિજ આનંદ એટલે નિજ એટલે પોતે પોતાનું નિજ એટલે પોતે પોતાનો આનંદ એમાં બીજા કોઈ વ્યક્તિની જરૂર શરીરની જરૂર નથી એટલે નિજ આનંદ સહજ આનંદ એટલે સહજ આપણું અતિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સહજ સ્વરૂપ છે હાવ જીવ જ્યાં સુધી પૂર્ણ શાંત અને સ્થિર ન થાય ત્યાં સુધી સંભળાય નહીં એટલે અતિ સૂક્ષ્મ છે ને શબ્દ સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે તો એટલે સહજ આનંદ નિજ આનંદ બ્રહ્મનો આનંદ બ્રહ્મ ઓળખાય એ બ્રહ્મ છે શબ્દ બ્રહ્મ છે બ્રહ્મનો આનંદ બ્રહ્મ આનંદ એટલે કીધું હું હરણી ચોપાટું માંડી સખી મેં સુનમાન ખેલું મારા પિયુની સંગાત ત્યારે અહીંયા સંતોન મહાપુરુષે એમ કીધું કે મરજીવાનો ખેલ છે કારણ કે ત્યારે જગતનું બધું જ્ઞાન ગંગા સતી એમ કીધું ધડ ઉપર શીશ ન જડે આ એવો ખાંડા કરી દીધા જો એને સાધવા જાય જીવને બહારનું દેહ ભાને ભૂલાઈ જાય શરીરનું ભાન ભૂલાય એવો એક આનંદ એક સુખ એક શાંતિ એટલે એમ ચોપાટું માંડી ત્યાં કાંઈ થતું નથી પણ ત્યાં એક બોધ થાય છે જ્યારે ત્યારે આપણને આ દેહનો બોધ ભૂલાય એટલે કીધું ચોપાટું માંડી સખી મેં સુનમાં ખેલું મારા પિયુની સંગાત હું હારું ને તો રહું પિયુન પાસમાં જીતું તો ભેળા રાખું ભડથાર તો હું હારું
કહેતા એમાં કદાચ સદાયના માટે રમતા રમતા હમાઈ જાવ તો હું તો પીવું ભેગી જાઉં, કારણ કે સૂતા તો શબ્દ અરે લગાવી તો પીવું ભેગી જાય છે, અને જીતીશ તો હંમેશની મારવે હર હંમેશ સદગુરુ મારા ક્ષણભરની આમ સાધતા જ ભેગો એવું રાખવું. એટલે ચોપાટું માંડી સતી મેં સુનમાં ખેલવું મારા પીયુની સંગાત, હું રે હારું તો પીયુની પાસમાં, જીતું તો ભેળા રાખવું ભરથાર. એટલે પછી કહે કે હું રે પ્યાસી પીયુના નામની, એ જપું હું તો પીવું પીવું ના જાપ, જેને સમરણ. એટલે કીધું કે સતાર બાપુ એમ અગર હે શોક મિલને કા તો હરદમ લો લગાતા છે, ભજન કર્યા વિના સધાતો નથી. સદગુરુ મહારાજનું નામ સ્મરણ એવું લોહ લગન એવા વૈરાગ વિના એ કાંઈ મળતો. એટલે હું પ્યાસી, જેને એવી તરસ લાગે સતત સદગુરુ નામ, સદગુરુ સ્મરણ, સદગુરુ ભજન કરવાની જેને પ્યાસ લાગે એ પામે છે. કરોડોમાં કોક વાતુથી કે સંતો મહાપુરુષ કે નહીં પતે, તમારે વૈરાગ જોશે. એટલે હું હરણી હું રે પ્યાસી પીયું નામની, જપું હું તો પીવું પીવું ના જાપ. મચ્છંદરના ચેલા જતી ગોરક્ષ બોયલા કે જોગી મારા તન મનનો આધાર. હું એ જોગીની વાત કરું, હું કોઈ બાવાની, કોઈ ભેખધારી, કોઈ જટાવાળા કે કોઈ મોટી મોટી દાઢીવાળા આવા જોગીની વાત કરતો નથી. ચોખવટ કરે છે કે જોગી મારા તન મનનો આધાર, જેના આધારે આ તન અને મન આ સ્થિર તાર બેઠું છે. અહીંયા લાગનું વગરનું હાલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે, બોલે છે, જવાબ દે છે, સાંભળે છે, જોવે છે, જેના આધારે તન. હું એ જોગીની વાત કરું છું. એટલે સંતો મહાપુરુષો વાત કરે છે અંતર આત્મા સ્વરૂપની, અને આપણે એને લઈ જાય છીએ. ગુરુ વગરનું જ્ઞાન નથી, એટલે ગુરુ જ્ઞાન નથી એટલે આપણે એનો અર્થ બહાર કરી, પણ એની વાત સંતો મહાપુરુષો તો પોતાના આત્મા સ્વરૂપની ચોખવટ કરે છે કે જોગી મારા તન અને મનનો આધાર, જેના આધારે તન ને મન આવું ખડું છે આ શરીર, જેના આધારે એ કોઈ રે બતાવો અમને જોગી રો, જોગી મારી કાયાનો ઘડના, જોગી રે મળે તો અમે જીવીએ, નહીં તર તજીએ અમારા પ્રાણ. બોલો સદગુરુ ભગવાનની જય.